ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 11ના અધૂરા અને વિલંબિત વિકાસ કામોને લઈને વિપક્ષ અને સત્તાપક્ષ આમને સામને આવી ગયા હતા। પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામોને લઈને રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ તથા પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 11માં અધૂરા વિકાસ કામોને લઈને કોંગ્રેસના સભ્યો અને પાલિકા પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પેવર બ્લોક, ડ્રેનેજ અને રસ્તાના કામ મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા વિપક્ષી સભ્યોએ પ્રમુખની ચેમ્બરમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષે કામગીરીમાં વિલંબ અને અવગણનાનો આક્ષેપ કર્યો, જ્યારે પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ આક્ષેપો ફગાવી જણાવ્યું કે ડ્રેનેજ અને પેચવર્કની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ આવશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ, ભરૂચ। એક તરફ દિલ્હીના જંતર મંતરમાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજ દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યો। એવી જ રીતે ભરૂચમાં પણ જ્યારે સ્થાનિક પ્રશ્નો, લોકોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો માટે સ્થાનિક આગેવાનો, વિપક્ષના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા રજૂઆત કરવા પ્રમુખશ્રીને આવ્યું, ત્યારે એ રજૂઆતને કઈ રીતે લોકોની પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ માટેની કામગીરી કરવા માટે આ નગરપાલિકાના પ્રમુખે અમને કીધું કે અમે કરીશું એ કામગીરી, પરંતુ પાછળથી એક ફોન આવે છે અને ફોનમાં આવ્યા પછી પ્રમુખશ્રી તાત્કાલિક ધોરણે અમને એવું કહે છે કે ભાઈ ઓછા લોકો રજૂઆત કરવા આવો, આ રીતે રજૂઆત નહીં ચાલે, અને પોલીસની ધમકી આપે અમારો અવાજ દબાવવા માટે। એટલે દિલ્હીની જેવું જ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ આ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોના અવાજ દબાવવા માટે। લોકો પોતાની માંગણીઓ પણ ના કરવા આવે એવું પ્રમુખનું આજે વલણ હતું, અને આ વલણ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ। અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને। તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે, પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે। તમે અમને પોલીસની ધમકી ના આપી શકો, અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા। તમે એમને પોલીસની ધમકી આપો છો। અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી। પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો। પોલીસને પૂરતો એમનો કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા। તમે રાત દિવસ પોલીસને, આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો, પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો। પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો। તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોના અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો। આ હવે નહીં ચાલે। લોકો જાગી ગયા છે। આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે। પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપશો તો હવે ચાલી રહેવામાં નહીં આવે। નમસ્કાર। આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે। તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે, અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ। વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી। એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી, અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે। તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ। એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે। એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે।